મારું પેશન્ટ આવીને મને કહે છે કે સાહેબ મારા બધા જ વિચાર બંધ કરી દો. આ જ વસ્તુને આપણે સાયન્ટિફિક અને આધ્યાત્મિક રીતે સમજીએ. જો હું તમારી પાસેથી તમારા બધા જ વિચાર ખેંચી લઉં તો શું તમે જે છો એ રહેશો? અજીબ સવાલ છે ને? પણ હજારો વર્ષ પહેલા ઋષિઓએ આ જ સવાલનો પીછો કર્યો. તમારી આંખ બંધ કરો, એક વિચાર આવ્યો, જતો રહ્યો, બીજો આવ્યો, એ પણ જતો રહ્યો. હવે ધ્યાન આપો, જે આ વિચારને આવતા જતા જોઈ રહ્યું હતું, શું એ પણ જતું રહ્યું? ઋષિઓએ જોયું કે તમારું શરીર બદલાઈ રહ્યું છે, બાળપણ જતું રહ્યું, હજારો લાગણીઓ આવી જતી રહી, અસંખ્ય વિચારો આવ્યા જતા રહ્યા. એટલું જ નહીં, પોતાની પહેચાન પણ બદલાઈ જાય છે. પણ કંઈક છે જે બદલાતું નથી. બાળપણમાં પણ એ હતું, આજે પણ છે, અને મૃત્યુ પણ એને ટચ નહીં કરી શકે. ઋષિઓએ આ ઉપસ્થિતિને એક નામ આપ્યું, સાક્ષી. એ જે બધું જ જોઈ છે પણ પોતે કોઈ દિવસ બદલાતું નથી. શિવ એ માત્ર એક દેવતા નથી, એ સાક્ષીનું પ્રતીક છે, જે દરેક વિચારની પાછળ, દરેક અનુભવની પાછળ, દરેક ભાવનાની પાછળ ચૂપચાપ ઉપસ્થિત છે. જ્યારે ઋષિઓએ પોતાની અંદર આ સાક્ષીને ઓળખ્યું ત્યારે એમણે કીધું, શિવોહમ. હું શરીર નથી, હું મન નથી, હું વિચાર પણ નથી, હું એ છું જે આ દરેકને જોઈ રહ્યો છું. હવે સૌથી મોટો સવાલ એ છે કે સાક્ષી દરેક વસ્તુને જોઈ છે, તો સાક્ષીને કઈ રીતે જોઈ શકાય? જાણવું હોય તો ફોલો કરો.